જીવંત પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં હું રમેશ તથા રોજ આપ સર્વને સલામ પાઠવીએ છીએ અને અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત તથા આવકાર કરીએ છીએ. નિત્યક્રમ મુજબ આજના જીવંત પવિત્ર વચનો વાંચવા જઈ રહ્યા છીએ અને આજે આપણે ગીતશાસ્ત્રના પુસ્તકમાંથી તેનો 70મો અધ્યાય વાંચવાના છીએ. તો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આ વચનો વાંચવાને માટે પિતા બાપની સહાયતા મદદ માગી લઈશું. પ્રાર્થના કરીશું. હે ધન્યવાદ પરમેશ્વર પિતા, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ કે તમે અમારા રાજા અને અમારા દેવ છો પ્રભુ. ત્યારે તમારો આભાર માનીએ છીએ. તમારા વચનો તરફ જઈ રહ્યા છે ત્યારે તમારા વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો. અમારા પાપ ગુના બધાની ક્ષમા કરજો. આ મારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરાના નામથી માંગીએ છીએ. સાંભળો, સ્વીકાર કરજો બાપ. આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ અને ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 70મો અધ્યાય. સહાય માટે પ્રાર્થના. હે ઈશ્વર, મને છોડાવવાને ઉતાવળ કરો. હે યહોવા, મને સહાય કરવાને ઉતાવળ કરો. જેઓ મારો જીવ લેવા મથે છે તેઓ ફજેત થઈને અસ્તવ્યસ્ત થઈ જાઓ. જેઓ મારું ભૂંડું ઈચ્છે છે તેઓ પાછા ફરીને અપમાન પામો. જેઓ આહા આહા કહે છે તેઓ પાછા હટો અને નાસીપાસ થાઓ. તમારા સર્વ શોધનારા હરખાઓ અને તમારામાં આનંદ કરો. ઈશ્વર મોટા મનાવો એવું તમારા તારણના ઈચ્છનારાઓ સદા બોલો. પરંતુ હું દીન તથા દરિદ્રી છું. હે ઈશ્વર, મારી પાસે આવવાને ઉતાવળ કરો. તમે મારા સહાયકારી તથા મને બચાવનાર છો. હે યહોવા, વિલંબ ન કરો. પ્રભુ તેના વચનને પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. આકાશ જેનું રાજ્યાસ અને પૃથ્વી જેનો પાયાસન છે એવા અમારા સૈન્યોના દેવી હવા બાપ, તમારો આભાર માનીએ, ઉપકાર માનીએ કે એક નવો દિવસ અમારા જીવનોમાં આપ્યો. એટલા માટે નહીં કે અમે સારા છે, ભલા છે, પણ તમારી દયા, આખો પ્રેમને લઈને અમને આ એક નવું જીવન મળ્યું. પિતા બાપ, તમારો આભાર માનીએ છીએ. આજના વચનોને આશીર્વાદિત કરો બાપ. આજના વચનોને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો. બુદ્ધિ જ્ઞાન ડાપણ આપો બાપ. જે ભાઈ બહેનો આ વચનો સાંભળે છે, વાંચે છે, તેવા તમામ ભાઈ બહેનોની પર તમારી આશીષની વર્ષા થવા દો બાપ. વિશેષ પિતા બાપ વિનંતી કરતા માગીએ છીએ કે તમારી શાંતિ આ પૃથ્વી પર પ્રસરે અને સગળા લોકો તમારા નામને માન, મહિમાને ગૌરવ આપે તેવું તમે થવા દો. કારણ કે ઠેક ઠેકાણે લડાઈઓ ચાલી રહી છે. લાંબા સમયથી લડાઈઓ ચાલે છે. યુક્રેન અને રશિયાની વચ્ચે બી ઘણા લાંબા સમયથી લડાઈ ચાલી રહી છે. સાથે સાથે ઇઝરાયલ, અમેરિકા અને ઈરાનની અંદર પણ ઘણી લાંબા સમયથી લડાઈ ચાલી રહી છે. અને આ લડાઈઓની અંદર હજારો લોકો ઘર બહાર વિહોણા બનતા હોય છે અને ઘણા લોકો પોતાના જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે પિતા બાપ, અમે વિનંતી કરીએ કે તમે આવા તમામ લોકોની સહાયતા મદદ કરો. જેઓએ પોતાના ઘર બહાર ગુમાવ્યા છે, ઘર વખરી ગુમાવી છે, તેઓની સહાયતા મદદ કરો બાપ. અને જેઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, પોતાના વાલસુદા સંતાનો ગુમાવ્યા છે, તેવા તમામ લોકોને માટે અમે પ્રાર્થના વિનંતી કરીએ કે પિતા બાપ, એવા દુઃખિત પરિવારોને તમારા દિલાસાથી ભરપૂર કરો બાપ. વિશેષ પિતા બાપ, અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો. અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો બાપ. અને આ દેશનું સુકાન સંભાળવાને માટે તમે તેઓને બુદ્ધિ, જ્ઞાન અને ડાપણથી ભરપૂર કરો પિતા બાપ. અમારે શું માગીએ બાપ? અમારા માગ્યા કલ્પ્યા અગાઉ તમે તે સગળા સારાવાના જાણો છો અને તમે તે પૂરા પાડો છો. પિતા બાપ, તમારો આભાર માનીએ છીએ. અમારાથી જાણે અજાણે થયેલી તમામ પાપ ગુનાઓની કબૂલાત કરતા પિતા બાપ, અમારી આ સગળી અરજો ગરજો વિનંતીઓ અમે તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમીન. આમીન.